રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને રથયાત્રા પહેલા હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી છે અને જે રીઢા ગુનેગારો છે એમને લઈને હવે પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે, 100 થી વધુ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણને બધાને ખબર છે કે રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આ તમામ બાબતોને લઈને હવે પોલીસ પણ એક્ટિવ થઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પોલીસે કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે હવે ક્યાંક ને ક્યાંક અમદાવાદ ઝોન 7ના ડીસીપી દ્વારા ખાસ ઓપરેશન ક્લીન સ્વીપ હાથ ધરવામાં આવ્યું છે અને જેના પરિણામે 100 થી 180 થી વધુ અસામાજિક તત્વો અને વોન્ટેડ આરોપીઓને પોલીસે સકંજામાં લીધા છે। રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ કે અઘટિત ઘટના ન બને તે માટે ઝોન 7 એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ ક્લીન સ્વીપ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે અને આ ઓપરેશનમાં વેજલપુર, સરખેજ, સેટેલાઇટ, વાસણા, પાલડી, એલિસ બ્રિજ અને બોડકદેવ જેવા મહત્વના વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે। પોલીસે અલગ અલગ ટીમ બનાવી ગુનેગારોના ઠેકાણા ઉપર દરોડા પાડ્યા અને આ કાર્યવાહીમાં પ્રોહિબિશન, દારૂબંધીના ભંગના કેસમાં સંડોવાયેલા, મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુના કરનારા અને લાંબા સમયથી ફરાર વોન્ટેડ હોય તેવા 180 થી વધુ આરોપીઓને પકડવામાં આવ્યા છે। વધુમાં સમગ્ર બાબતને લઈને જે દ્રશ્યો સામે આવ્યા અને પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। માનનીય સીપી શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના એवं માર્ગદર્શન હેઠળ અને રથયાત્રાને અનુસંધાને ઝોન 7ની 8 પોલીસ સ્ટેશન દ્વારા અને એલસીબી દ્વારા એક કોમ્બિંગ ઓપરેશન ક્લીન સ્વીપ 2.0ના આયોજન કરવામાં આવેલ છે। એમાં 190 જેટલે આરોપીઓની ધરપકડ 24 કલાકના ઓપરેશન દરમિયાન થયેલી છે। એમાં ટોટલ 83 જેટલા જો છે જે ગુનામાં પકડવાના બાકી છે એ છે અને એને સિવાય 5 તડીપાર, 54 NBW વોરંટ, 11 MV એક્ટ 185 અને 28 પ્રોહીના કેસીસ એના આરોપી છે અને એમાંથી 22 જો આરોપી છે એ 1 વર્ષ ઉપરના છે અને દો જો આરોપી છે એ 20 વર્ષના ઉપરના છે અને જો ગુનાના આરોપી છે 80 થી વધારે એમાં સિરિયસ ઓફેન્સ જેમ કે છેતરપિંડી અને ખૂનની કોશિશ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ BNSS 111, અપહરણ, ચલની નોટ, મંદિર ચોરી અત્યાદિ ગુના શામિલ છે અને એ ઓપરેશન ક્લીન સ્વીપની આપણે 8 PI, 37 PSI, ટોટલ 261 પોલીસ, 341 ટોટલ પોલીસના ઉપયોગ કરીને 43 જુદા જુદા ટીમો બનાવેલી હતી અને એ આરોપીઓની ધરપકડ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, MP, રાજસ્થાન અને ગુજરાતમાં મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ અને રાજકોટથી થયેલી છે। સર, મહત્વની વાત એ છે કે જે મોટાભાગના આરોપીઓ છે કયા કયા વિસ્તારમાંથી કેટલા આરોપીઓ ઝડપાયા છે? ટોટલ આરોપીની સંખ્યા 190 છે, જેમાં ગુનામાં પકડવાના બાકી આરોપી 83 છે અને એ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં પ્લસ ગુજરાતના અલગ અલગ સિટીઝમાં જેમ કે ગાંધીનગર, મહેસાણા, રાજકોટ અને એને સિવાય 5 રાજ્યોમાં પણ ટીમ મોકલી હતી અને ત્યાંથી પણ ધરપકડ થયેલી છે। સાહેબ, આજે 2 આરોપીઓ હતા જે છેલ્લા 20 વર્ષથી પણ વધારે સમયથી નાસ્તા કરતા હતા, કયા ગુનાના આરોપીઓ હતા, કયા પોલીસ સ્ટેશનના હતા અને વોન્ટેડ પેરોલ જેમ હતા કે બધી વોન્ટેડ હતા? એક ચલની નોટના આરોપી છે જો 20 વર્ષથી વધારે જો ફરાર હતા અને એની ધરપકડ રાજસ્થાનથી એલસીબી ઝોન 7ની ટીમ કરેલી હતી। એના નામ તપાસમાં ખુલેલા હતા। એ 4 નોટ નકલી પેટ્રોલ પંપ ઉપર યુઝ કરતા હતા અને એને બીજા સ્કોર્પિયો ચોરીના એક આરોપી હતા જો 20 વર્ષથી ત્યાં મહારાષ્ટ્રમાં હતા અને એને આઈડેન્ટિફાઈ કરીને ધરપકડની કામગીરી વેજલપુર પોલીસે કરી છે। આ સમગ્ર બાબતે હવે આ જે ઓપરેશન ક્લીન સ્વીપ અમદાવાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।